આવ્યા હતા. હા જો આજે મોડું થઈ ગયું એટલે બ્લોગનું શૂટિંગ હવે શરૂ કર્યું છે. અમે કોમેડી વિડીયો બનાવવા આવ્યા છે. આ ચુંદડી અને આ જો પૂઠું બનાવ્યું છે. કોમેડી વિડીયોનું શૂટિંગ છે. મેન રોલ છે મારો અને આ ભાઈનો અને આ ભાઈ બન્યા છે એમાં નારદ મુનિ. 3 જણનો રોલ છે. ફટાફટ શૂટિંગ પતાવી દઈએ અને પછી પાછા મળીએ. મિત્રો શૂટિંગ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને વાગી ગયા છે હવે 6:30-7 જેવું થઈ ગયું છે. તો આપણે નીકળીએ શોપ તરફ. વરસાદ થોડો ઘણો આવ્યો તો જો આ કોણ છે પૂરી બેન. વરસાદ આવ્યો તો થોડો ઘણો અને પાછો છાંટા જેવો થોડા ઘણા વહી ગયા છે. આપણે આજે પણ સ્કૂટી લઈને જઈશું. મોટી ગાડી લાવવામાં સમસ્યા ઘણી બધી હોય છે. તો આ બધા વજા છે રમવા. બરોબર ને? આજ કયો વાર છે? ગુરુવાર છે. તો હજી તો 2 દિવસની વાર છે. પછી રવિવારે તું બ્લોગ ઉતારજે. બરોબર? તો અમે કંઈક આ રીતે અમારા વિડીયોનું શૂટિંગ કરતા હશે. તમે જોઈ લો બિહાઇન્ડ ધ સીન્સ. હશે ને? હાલો બરોબર થઈ ગયા. બરોબર આવી ને આખા? હા હા. હાલ આમ પડવાનું. તારે કાંઈ નથી કરવું. તારે આમ જ રહેવાનું. હા 3 2 આમ ઊંચો થઈને પડજો. ઓકે? બોલ બચ્ચા, શું સમસ્યા છે તારે? હે ઇન્દ્રદેવ, મને દર્શન આપો. હે ઇન્દ્રદેવ, અમારા ગામમાં વરસાદ નથી આવતો. અરે ઇન્દ્રદેવ, મારા ગામનું નામ પાલીતાણા છે. કેવાયસી કરાવવાનું છે. અરે બચ્ચા, તારા ગામનું નામ શું છે? નારદ મુનિ ફટાફટ જો તો પાલીતાણામાં વરસાદ કેમ નથી આવતો? અરે બચ્ચા, પાલીતાણાનું કેવાયસી કરવાનું બાકી છે. ફટાફટ કેવાયસી કરાવી લે. કૂદકો મારજો. ઓકે માર. હવે એમ ચાલુ રાખજે. ઓકે. કોની યાર વાતું કરે છે? બેન કોકની યારે વાતું કરે છે. ક્યારનો બેઠો બેઠો અત્યારે હું જોતો હતો અને અત્યારે વાગ્યા છે જો 9 ને 10 થઈ છે. તો હજી ફ્રી નથી. આમ વિચારતો હતો વ્લોગ બનાવો પણ મેળ જ ન આવ્યો. હે મેળ જ ન આવ્યો. એટલા બધા કસ્ટમર હતા. તો મિત્રો અત્યારે આવી ગયો છું હું આપણા ઘરે. આપણી બેટરીવાળી ગાડી ચાર્જમાં મૂકવાની છે. જો હજી 56 પોઈન્ટ છે. 54-53 પોઈન્ટ થઈ જાય એટલે આપણે મૂકવી પડે. એટલે તો ભાઈ તો આપણે આપણી ગાડી ટેસ્ટ કરશું કે બેટરી વાળી ગાડી છે. ક્યારેક હું આખો વ્લોગ ઉતારીશ આના વિશે. તો અત્યારે ટેસ્ટ કરું કે આનો કેટલો પાવર હોય. એટલે ચાર્જિંગમાં મૂકી દઈએ. આપણે ગાડી ચાર્જિંગ મૂકી દઈએ. આ જો ગાડીની ચાવી કેવી આવે 4 વ્હીલ જેવી. આ તમે ચાપ દબાવો જો એટલે વાગે લોક અનલોક થાય. આપણે ત્યાં ચાર્જિંગ મૂકી દઈએ. ચાર્જિંગ ઓછું છે. મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 12. જો 12 વાગ્યા છે અને હજી ઘણું બધું કામ બાકી હતું. ફોનની અંદર ઓર્ડર હજી આવતા હતા. વોટ્સઅપની અંદર હજી ઘણા બધા ઓર્ડર આવેલા છે. તો તમને બતાવું. ઘણા બધા પેન્ડિંગ પડ્યા છે. 300 મેસેજ આજુબાજુ પડ્યા છે અને હજી આપણે જમવાનું બાકી છે. તો પહેલાં જમી લઈએ. આ છે આપણું જમવાનું. સાવ સાદું છે. બટેકાનું શાક, રોટલી, ભૂંગળા અને દૂધ. વ્લોગ જોવા માટે તો મારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવા વ્લોગમાં. જય માતાજી.